પછી આપણને બીજા ક્ષાર આપેલા છે જેમાં 1:3 પ્રકારનો ક્ષાર હોય એટલે કે AB3 પ્રકારના અથવા તો A3B પ્રકારના ક્ષાર હોય તો ઉદાહરણ આપીએ આપણે આમની અંદર AB3 પ્રકારનો સોલિડ ક્ષાર હોય તો એમનું વિઘટન શેમાં થાય તો A+3+3B- ની અંદર થશે આ એકવીયસ અવસ્થામાં હશે ચાલો શરૂઆતમાં આમની સોલ્યુબિલિટી S લઈ લઈએ આ કઈ મળેલી હોય નહીં તો આ વપરાઈ જાય એટલે આમની મળશે S તો આમની કેટલી મળે S ગુણ્યા આમનો સહગુણક તો 3 તો હવે આમનો KSP બરાબર શું થશે A+3 આયનની સાંદ્રતા ઇન્ટુ B- આયનની સાંદ્રતાનો ઘન ચાલો તો S ઇન્ટુ 3S આખાની સાંદ્રતા 3 ઘાત 3 તરી 9 તરી 27 S ની 4 ઘાત જેટલો આપણને KSP બરાબર પ્રાપ્ત થશે અને S ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો KSP ના છેદમાં 27 ની 1/4 ઘાત આપણે લખી શકીએ છીએ તો આ રીતે આપણે S અને અહીંયા 3S તો પ્રક્રિયાની અંદર KSP 27S ની 4 ઘાત જેટલો આપણને પ્રાપ્ત થશે હવે 2:3 પ્રકારનો ક્ષાર આપણને આપેલો હોય તો એના માટે સમીકરણ લખીએ A2B3 સોલિડ સ્વરૂપમાં હોય એમનું વિઘટન થાય તો 2A+3+3B- 2 ની અંદર થશે આ એકવીયસ અવસ્થામાં હશે આ પણ એકવીયસ અવસ્થામાં હશે ચાલો સોલ્યુબિલિટી S ડેશ ડેશ આ ડેશ આ કેટલી મળે 2S આ કેટલી મળે 3S ચાલો તો KSP આના માટે શું થશે તો KSP = A+3 ની સાંદ્રતાનો સ્ક્વેર ઇન્ટુ B- 2 ની સાંદ્રતાનો ઘન આપણને પ્રાપ્ત થશે ચાલો તો 2S નો સ્ક્વેર ઇન્ટુ 3S નો ક્યુબ ચાલો 4S સ્ક્વેર ગુણ્યા 3 તરી 9 તરી 27S ક્યુબ ચાલો તો 7 ચોક 28 નો 8 વધી આવી 2 4 દુ 8 ને 2 10 એટલે 108 S ની 5 ઘાત તો KSP આપણને મળી ગયો 108 S ની 5 ઘાત તો S = KSP ના છેદમાં 108 ની 1/5 ઘાત જેટલું આપણને પ્રાપ્ત થશે તો આ રીતે 1:3 હોય તો એના માટે સોલ્યુબિલિટી પ્રોડક્ટ KSP કઈ રીતે ગણી શકાય તેમનું મૂલ્ય 27 S ની 4 ઘાત મળશે જ્યારે 2/3 પ્રકારનો ક્ષાર હોય તો એના માટે KSP 108 ગુણ્યા S ની 5 ઘાત જેટલો આપણને પ્રાપ્ત થશે તો લખી દો ત્યાર પછીનો કેસ નંબર 2 છે એ છે સમાન આયન અસરના લીધે દ્રાવ્યતામાં થતો ઘટાડો કે ધારો કે આપણી પાસે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ AB સોલિડ જે છે એમનું વિઘટન થાય સ્પેરિંગલી સોલ્યુબલ થાય એટલે એનું રૂપાંતર થાય A+ aqueous પ્લસ B- aqueous ની અંદર એમનું રૂપાંતરણ થશે હવે આમની અંદર જ્યારે હું કોઈ પદાર્થ AC સોલિડ ઉમેરવામાં આવે તો એમનું રૂપાંતરણ થાય A+ aqueous પ્લસ C- aqueous ની અંદર થતું હોય છે હવે જ્યારે આ એક દ્રાવણ મારી પાસે હતું એમની અંદર બીજો કોઈ પદાર્થ જે ઉમેરો કે જેના લીધે મને આ આયન કેવા પ્રાપ્ત થયા સમાન આયન તો સમાન આયન A+ જે છે એ A+ દ્વારા કઈ અસર ઉત્પન્ન થાય તો સમાન આયન અસર ઉત્પન્ન થાય તો A+ આયન જે છે એમની સાંદ્રતામાં હવે શું થશે તો સાંદ્રતામાં વધારો થશે A+ આયનની સાંદ્રતા વધે તો લસ-એટલિયરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા કઈ દિશામાં થશે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે અહીંયા આ જે સોલ્ટ હશે એ મારા માટે કેવો હશે S³ હોય તો એના માટે મને KSP નું મૂલ્ય આપી દીધેલું હશે બીજું S³ એટલે એનો અર્થ શું થઈ ગયો કે એ આપણા માટે કેવો થઈ ગયો સ્પેરિંગલી સોલ્યુબલ અને આ H² હશે હાઈલી સોલ્યુબલ સોલ્ટ હશે તો A+ આયનની સાંદ્રતામાં વધારો થાય તો પ્રક્રિયા કઈ દિશામાં થવાનો પ્રયત્ન કરશે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થવાનો પ્રયત્ન કરશે જેના લીધે ફરીથી શું થપાય સંતુલન સ્થપાય કારણ કે પહેલા તો પ્રક્રિયા સંતુલનમાં હતી હવે એમની અંદર જ્યારે AC ઉમેરીએ છીએ સોલિડ ત્યારે A+ આયનની સાંદ્રતામાં વધારો થાય છે જેના લીધે સંતુલન ખોરવાઈ જશે તો લસ-એટલિયરના સિદ્ધાંત અનુસાર ફરીથી સંતુલન સ્થપાશે તો સંતુલન સ્થપાવવા માટે પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી દિશામાં થાય તો એ સમય દરમિયાન B- આયન જે છે એમની સાંદ્રતામાં શું થશે
ઘટાડો થશે, તો A ની સાંદ્રતા વધી, B ની સાંદ્રતા ઘટી, તો એના ઉપરથી KSP નું મૂલ્ય કેવું રહેશે? અચળ પ્રાપ્ત થશે, કારણ કે KSP શું હતું? A પ્લસ આયનની સાંદ્રતા ઇન્ટુ B માઇનસ આયનની સાંદ્રતા, તો KSP ના મૂલ્યમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. પણ પ્રક્રિયા કઈ દિશામાં થાય? તો પ્રતિગામી દિશામાં થાય, અને પ્રતિગામી દિશામાં થાય તો દ્રાવ્યતામાં શું થતો હોય છે? ઘટાડો થતો હોય છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની કે દ્રાવ્યતામાં ઘટાડો કઈ રીતે થાય, તો એમના વિશેની માહિતી કે પ્રક્રિયામાં સમાન આયન અસર થાય, એમના લીધે પ્રક્રિયામાં દ્રાવ્યતા એમની ઘટે એ દિશામાં પ્રક્રિયા થાય, એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. અને પ્રતિગામી દિશામાં થાય તો A પ્લસ આયનની સાંદ્રતા વધુ હશે, B માઇનસ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો AB તો પહેલા કેવો હતો? સ્પેરિંગલી સોલ્યુબલ હતો, પણ હજી એની દ્રાવ્યતામાં શું થશે? ઘટાડો. તો આ રીતે આપણે સમાન આયન અસરના લીધે દ્રાવ્યતામાં ઘટાડો થાય છે એમના વિશેની માહિતી જોઈ. તો પહેલા લખી દો, એમના પર આધારિત એક દાખલો ત્યાર પછી જોઈએ. તો આપણને એક દાખલો આપેલો છે KSP AgCl માટે 10⁻⁻10 કેલ્ક્યુલેટ ઇઝ સોલ્યુબિલિટી ઇન. પહેલું એમની અંદર આપ્યું વોટર, એટલે કે પ્યોર વોટર હોય ત્યારે, બીજું આપ્યું 0.2 મોલર NaCl ઉમેરો ત્યારે, અને 0.5 મોલર AgNO3 ઉમેરો ત્યારે. ચાલો, તો પ્યોર વોટરમાં હોય તો એ પહેલો આપણે એમની અંદર વાત કરીએ કે પ્યોર વોટરની અંદર જ્યારે આપણે ઉમેરીએ છીએ ત્યારે એમની અંદર KSP S² પ્રકારનું થશે, કારણ કે AgCl છે એમાં બીજું કોઈ આવેલું હશે નહીં. તો S² KSP 10⁻10 આપેલું છે. તો S √10⁻10 10⁻5, અને સોલ્યુબિલિટી મોલ પ્રતિ લીટરમાં આપણને પ્રાપ્ત થતી હોય છે. તો પ્યોર વોટરની અંદર સોલ્યુબિલિટી આપણને પ્રાપ્ત થઈ ગઈ, તો KSP S² મળશે. ચાલો હવે બીજું કે KSP S² અથવા તો KSP સૂત્ર શું થાય? Ag પ્લસ આયનની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસ આયનની સાંદ્રતા. હવે આ દ્રાવણની અંદર જે તમે ઉમેરો છો એ શું ઉમેરો છો? 0.2 મોલર NaCl ઉમેરો છો. હવે આ ઉમેરતા હો ત્યારે AgCl નું વિઘટન થાય ત્યારે Ag પ્લસ અને Cl માઇનસ આયન ઉત્પન્ન થાય, અને NaCl ઉમેરો ત્યારે Na પ્લસ અને Cl માઇનસ આયન ઉત્પન્ન થાય. તો Cl માઇનસ આયન સમાન આયન અસર ઉત્પન્ન કરવા માટે જવાબદાર ગણવામાં આવતો હોય છે. તો અહીંયા Cl માઇનસ આયન જે છે એમની સાંદ્રતા શું લેવાની? તો Cl માઇનસ આયનની સાંદ્રતા અહીંયા જે આપણને સાંદ્રતા આપેલી હોય એ લેવાની રહેશે. તો KSP 10⁻10 Ag પ્લસ આયનની સાંદ્રતા એટલે સોલ્યુબિલિટી એ આપણને ખબર નથી, તો સોલ્યુબિલિટી શોધવાની. Cl માઇનસ આયનની સાંદ્રતા તો આપણને 0.2 મોલર ઉમેરીએ છીએ, તો solubility S = 1/0.2 into 10⁻10. હવે આ આપણને 1/2 એટલે 0.5 અને છેદમાં 10, તો આવી રીતે લખવું હોય તો આમને આવી રીતે પણ લખી શકીએ 1/2 ના છેદમાં 10. તો 10 ક્યાં છેદનો છેદ અંશમાં જાય, અને ઉપર 10 ની -10 ઘાત ગુણ્યા 10 કરો એટલે 10 ની -9 ઘાત ગુણ્યા 1/2 એટલે 0.5 થશે. તો 0.5 એટલે 5 ના છેદમાં 10 એટલે 5 into 10⁻10 આપણને પ્રાપ્ત થાય. આ સોલ્યુબિલિટી આપણને પ્રાપ્ત થઈ ગઈ કે જ્યારે આપણે Cl માઇનસ આયન ઉમેરીએ છીએ ત્યારે સોલ્યુબિલિટી કેટલી થાય? તો સોલ્યુબિલિટી સમાન આયન અસર થશે Cl માઇનસ આયનના લીધે. તો પહેલા પ્યોર વોટરની અંદર સોલ્યુબિલિટી હતી 10⁻5 મોલર, જે હવે કેટલી થઈ ગઈ? 5 into 10⁻10 મોલર. એટલે દ્રાવ્યતામાં શું થયો? ઘટાડો થયો એમ કહી શકીએ, કારણ કે આપણે દ્રાવણની અંદર શું ઉમેર્યું? 0.5 મોલર NaCl ઉમેરા, જેમાં Cl માઇનસ આયન NaCl ના અને AgCl ના Cl માઇનસ આયનની સાંદ્રતામાં શું થાય? વધારો. તો એ સાંદ્રતા Cl માઇનસ આયનની 0.2 મોલર લઈને ગણતરી કરવાની રહેશે. તો એ અનુસાર આપણને સોલ્યુબિલિટી જે છે એ સોલ્યુબિલિટી સમાન આયન અસરના લીધે શું થાય? એમાં ઘટાડો થાય. તો એ ઘટાડો આપણને અહીંયા જોવા મળે છે. ચાલો ત્રીજો મુદ્દો, તો KSP નું ફરીથી સૂત્ર લખી દે Ag પ્લસ આયનની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસ આયનની સાંદ્રતા. ચાલો KSP 10⁻10 તો હતું જ. હવે
આ દ્રાવણની અંદર Ag+ આયન ને Cl- આયન હશે. હવે એની અંદર તમે શું ઉમેરો છો? Ag+ અને NO3- આયન ધરાવતું દ્રાવણ. તો Ag+ આયન સમાન આયન અસર ઉત્પન્ન કરશે, જેના લીધે દ્રાવ્યતામાં શું થશે? ઘટાડો. તો Ag+ આયનની સાંદ્રતા કેટલી? તો 0.5 એટલે 5/10 ગુણ્યા આમની સોલ્યુબિલિટી પ્રોડક્ટ એટલે કે હું અહીંયા Cl- હતો ત્યારે લખું, ચાલો કે જેથી કરીને આપણને ભેગું ન થાય, અથવા તો આને આવી રીતે લખું છું 5 અને Cl- ની દ્રાવ્યતા સોલ્યુબિલિટી S વડે દર્શાવી દીધી. ચાલો તો 5/10 એટલે 0.5 જેટલું આપણને પ્રાપ્ત થયું. તો આ લખવું હોય તો આમ લખી શકાય 2. તો 2 આ બાજુ ભાગાકારમાં વજે તો ગુણાકારમાં, તો સોલ્યુબિલિટી ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10 - 10 મોલર આપણને પ્રાપ્ત થશે. તો પહેલા જે હતી એના કરતા સોલ્યુબિલિટી શું થઈ ગઈ? ઘટી ગઈ, કારણ કે પહેલા 10⁻5 હતી, હવે 2 × 10⁻10 જેટલી આપણને પ્રાપ્ત થઈ. હવે આ દાખલાની અંદર હજી આપણે જો ઉમેરવું હોય તો એમની અંદર બીજું ઉમેરી શકીએ શું? તો ચોથો મુદ્દો હું એમ કહી દઉં કે 0.5 મોલર આમની અંદર આપણે CaCl2 ઉમેરીએ. ચાલો CaCl2 ઉમેરીએ એટલે એની અંદર KSP ફરીથી લખી દઈએ. KSP ઇઝ ઇક્વલ ટુ Ag+ આયનની સાંદ્રતા ઇન્ટુ Cl- આયનની સાંદ્રતા. ચાલો તો Cl- આયનની સાંદ્રતા 2S આપણને પ્રાપ્ત થશે, કારણ કે અહીંયા ક્ષાર પાછો કયો થઈ ગયો? CaCl2 પ્રકારનો થઈ ગયો. તો આ જે ક્ષાર છે એમની દ્રાવ્યતાની જ્યારે આપણે વાત કરીએ તો એમની અંદર Cl- ની સાંદ્રતા શું થશે? તો આ તો આપણી પાસે S હતી એ આપણે શોધવાની હતી. Cl- કેટલા હતા? 2 ગુણ્યા એમની સાંદ્રતા 0.5. આ રીતે આપણે દર્શાવવી પડે. ચાલો તો આ તો 10⁻10. તો સોલ્યુબિલિટી ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણને 10⁻10 મોલર જેટલું પ્રાપ્ત થશે. તો દ્રાવ્યતામાં ફરીથી પાછો શું થયો હશે? ઘટાડો થયો હશે. એટલે કે સમાન આયન અસર જ્યારે ઉત્પન્ન થાય ત્યારે દ્રાવ્ય પદાર્થ જે હતો એ સ્પેરિંગલી સોલ્યુબલ હશે, એની દ્રાવ્યતામાં શું થશે? ઘટાડો થશે. તો આ રીતે આપણે જુદા જુદા ઉદાહરણો જોયા અને એ ઉદાહરણોની મદદથી આપણે એમ કહી શકીએ કે આ રીતે આપણે દ્રાવ્યતામાં જ્યારે સમાન આયન અસર થાય ત્યારે દ્રાવ્યતામાં ઘટાડો થતો હોય છે. તો ચાલો લખી દો. અહીં આપણને બે દાખલા આપવામાં આવેલા છે. એમાં એવું કીધું છે કે KSP of FeOH twice 4 × 10⁻12 calculate pH of the saturated solution of BaSO4. તો આપણે BaSO4 ના સંતૃપ્ત દ્રાવણની pH શોધવાની છે, જેમાં KSP FeOH twice નો આપણને આપેલો છે 4 × 10⁻12. ચાલો તો આપણને આપેલી પ્રક્રિયા માટે પદાર્થ કયો આપ્યો? FeOH twice. તો આ Ab2 પ્રકારનો આપણને પદાર્થ આપેલો છે. ચાલો તો આના માટે KSP = 4S3 આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. ચાલો તો KSP = 4S3 મળ્યું. તો S = 1/4 અને KSP ની કિંમત કેટલી? ચાલો તો KSP ની કિંમત આપણને આપેલી છે 4 × 10⁻12. આ S3 થઈ ગયું. ચાલો 4 કેન્સલ. તો S3 = 10⁻12. S = 10⁻4 જેટલું આપણને સાંદ્રતા આપણને પ્રાપ્ત થઈ. ચાલો હવે pH શોધવાનું. તો pH શોધવાનું હોય તો એના માટે H+ આયનની સાંદ્રતા જોઈએ. તો H+ આયનની સાંદ્રતા અહીંયા ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. હા અહીંયા છે, પણ શું છે? OH- આયનની સાંદ્રતા. તો OH- આયનની સાંદ્રતા = તો શું થાય? 2S. S = કેટલું આવ્યું? તો 2 × 10⁻4. તો OH- આયનની સાંદ્રતા આપણને પ્રાપ્ત થઈ ગઈ. ચાલો એના ઉપરથી POH મળી જાય. તો POH કેટલી? તો 4 - log 0.3, કેમ કે log 2 નું મૂલ્ય 0.3 એટલે આ મળશે આપણને 3.7 POH પ્રાપ્ત થઈ ગઈ. હવે POH મળી જાય, એના ઉપરથી pH શોધી નાખો. 14 - 3.7 તો 0.3 અને 10 એટલે 10.3 એટલે આપણને pH પ્રાપ્ત થઈ ગઈ 10.3 જેટલી pH આપણને પ્રાપ્ત થતી હોય છે.
તો આ રીતે આપણે KSP નો ઉપયોગ કરી સાંદ્રતા શોધી નાખીએ અને સાંદ્રતા પરથી OH - ની સાંદ્રતા મળી જાય અને એના ઉપરથી pH શોધી નાખીએ અને એના ઉપરથી pH ગણી શકીએ છીએ. તો આપણને pH કેટલી પ્રાપ્ત થઈ? 10.3 જેટલી પ્રાપ્ત થઈ ગઈ. ચાલો ત્યાર પછી બીજો એક દાખલો કીધો કે જેમાં KSP of BaSO4 કેટલું આપેલું છે? 4 × 10 - 8 ઘાત. Calculate volume of water in liter needed to dissolve 4.66 gram of BaSO4. ચાલો તો આ કેટલો પદાર્થ BaSO4 નો 4.66 ગ્રામ આપણે BaSO4 ના પદાર્થને કેટલા લીટરના દ્રાવણની અંદર ઉમેરીએ તો આપણને KSP આટલો પ્રાપ્ત થાય. ચાલો તો KSP આપણને આપેલો છે એ KSP ઉપરથી KSP = S² સૂત્ર થશે. ચાલો તો એના પરથી સોલ્યુબિલિટી દ્રાવ્યતા શોધી નાખીએ અને એ દ્રાવ્યતા કોની મળશે? તો BaSO4 ના દ્રાવણની મળશે. તો અંડરરૂટ KSP તો એનું મૂલ્ય 4 × 10⁻⁸ = 2 × 10⁻⁴. આ સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા મળી એટલે એનો અર્થ થઈ ગયો કે મોલારિટી મળી. તો મોલારિટી નું સૂત્ર શું થાય? મોલારિટી W ના છેદમાં કદ V. શેમાં શોધવાનું? લીટરમાં. ચાલો એમના ગુણ્યા એમનું મોલેક્યુલર વેઇટ. ચાલો મોલારિટી દ્રાવ્યતા કેટલી? 2 × 10⁻⁴ ઘાત ગુણ્યા 4.66 ગ્રામ જેટલો પદાર્થ આપણે શું કર્યો? એમની અંદર દ્રાવ્ય કરેલો છે. ચાલો BaSO4 જે છે એમનું આણ્વીય દળ કેટલું? તો એમનું આણ્વીય દળ 233 ગુણ્યા V કદ લીટરમાં આપણે શોધવાનું છે. ચાલો તો સાદું રૂપ આપો તો આ કેટલું મળે? 233 ગુણ્યા 2 એટલે 466. 466 ભાગ્યા 4.66 એટલે આ V કદ જે છે એ 100 લીટર જેટલું આપણને પ્રાપ્ત થાય. કદ જે છે એ આપણને 100 લીટર જેટલું પ્રાપ્ત થશે. તો ફરીથી આમની અંદર તમે સાદું રૂપ આપો તો 233 આ 4 ભાગ્યા 4.66 ભાગ્યા તમે 100 કરો એટલે 4.66 ગુણ્યા 100 કરો એટલે તમને આ મળશે કેટલું? 466. એટલે ભાગ્યા 100 કરવા પડે. ભાગ્યા 100 કરો એટલે આ બાજુ જાય તો 10⁻2 ઘાત માઈનસમાં આવશે. તો 233 ગુણ્યા 2 એટલે 466. તો 466 કેન્સલ થઈ જશે. તો V કદ આ બાજુ જાય 10⁻² છેદમાં જાય તો ઉપર જશે તો 10⁻² એટલે 100 લીટર જેટલું કદ આપણને પ્રાપ્ત થશે. જો કે તમે સાદું રૂપ આપી દો તો એના ઉપરથી પણ ખબર પડી જાય કદ આપણને કેટલું મળશે? 100 લીટર જેટલું આપણને પ્રાપ્ત થશે કે જેના લીધે KSP આપણને કેટલો મળશે? 4 × 10⁻⁸ ઘાત. એના ઉપરથી સોલ્યુબિલિટી શોધી નાખી અને એના ઉપરથી આપણે મોલારિટી નું સૂત્ર મૂકી દીધું અને એના ઉપરથી આપણને કદ પ્રાપ્ત થયું. તો આ રીતે આપણે સરળતાથી દાખલા ગણી શકીએ છીએ. તો લખી દો. અહીં આપણે કહેવામાં આવેલું છે કે concentration of A+3 ion is at saturated solution of A2B3 salt is 2 × 10⁻⁴ mol per liter. Calculate KSP of the salt. એટલે કે આપેલા જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર A+3 ion જે છે એ A2B3 નો A+3 ion કે જેમની સાંદ્રતા આપણને 2 × 10⁻⁴ ઘાત મોલ પ્રતિ લીટર આપેલી છે. તો concentration of A+3 ion at saturated solution of A2B3 salt. તો A2B3 જે ક્ષાર છે એમની અંદર રહેલા A+3 આયન ની સાંદ્રતા આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 2 × 10⁻⁴ મોલ પર લીટર આપેલી છે. તો KSP આપણે ગણવાનો છે. ચાલો તો KSP નું સૂત્ર શું થાય? તો A2B3 પ્રકારનો ક્ષાર છે. તો A2B3 પ્રકારનો ક્ષાર હોય તો એના માટે KSP કેટલો થાય? તો A+3 આયન ની સાંદ્રતા એમનો સ્ક્વેર ઇન્ટુ B - 2 ની સાંદ્રતાનો ઘન. ચાલો તો આ કેટલું થાય? તો આ આપણને મળશે 2s નો સ્ક્વેર ઇન્ટુ 3s નો ઘન એટલે 2 × 2 = 4 અને 3 × 9 = 27. 27 ગુણ્યા 4 એટલે 108 s ની 5 ઘાત. ચાલો તો KSP શોધવાનો છે. તો 108 ગુણ્યા સાંદ્રતા સોલ્યુબિલિટી કોની લેવાની? A+3 આયન. તો A+3 આયન આની અંદર કેટલા હશે? 2s જેટલા હશે. 2s = A+3 આયન હશે આની અંદર. તો =
2 into 10 raised to minus 4 થાય તો s is equal to 10 raised to minus 4 થશે તો 10 raised to minus 4 આખાની કેટલી ઘાત 5 ઘાત તો KSP આ દ્રાવણની અંદર મળશે 108 ગુણ્યા 10 ની minus 20 ઘાત જેટલો આપણને પ્રાપ્ત થશે તો KSP આ દાખલાની અંદર મળી ગયો 108 ગુણ્યા 10 ની minus 20 ઘાત જેમાં સોલ્યુબિલિટી S is equal to 2S is equal to A plus 3 આયનની સાંદ્રતા કેટલી હતી 2 into 10 raised to minus 4 A plus 3 આયન આમની અંદર કેટલા હશે તો 2 A plus 3 આયન હશે તો એની સાંદ્રતા 2S વડે દર્શાવી તો S ની કિંમત કેટલી મળે 10 raised to minus 4 તો S ની કિંમત આમની અંદર મૂકી દીધી સાદું રૂપ આપ્યું તો KSP મળ્યો 108 ગુણ્યા 10 ની minus 20 ઘાત તો આ રીતે A plus 3 આયનની સાંદ્રતા A2B3 ની અંદર 2 into 10 raised to minus 4 હોય તો KSP આપણને 108 ગુણ્યા 10 ની minus 20 ઘાત જેટલો પ્રાપ્ત થાય KSP of AgI is 10 raised to minus 18 calculate mass of AgI which can be dissolved in 10 liter of water to make a saturated solution of AgI હવે AgI ના 10 લીટર પાણીની અંદર કેટલો ગ્રામ પદાર્થ ઉમેરવામાં આવે કે જેના લીધે તેમની KSP નું મૂલ્ય 10 raised to minus 18 થશે ચાલો તો આમના માટે આપણે પહેલા તો મોલારિટી વાળું સૂત્ર મૂકી દઈએ તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં આપણે મોલેક્યુલર વેટ ગુણ્યા કદ V ચાલો કદ V ખબર છે W શોધવાનો મોલેક્યુલર વેટ ખબર Ag નો કેટલો હતો Ag નો 108 આણ્વીય દળ અને આયોડિન નો 127 એટલે 8 ને 7 15 વધ્યાવી 1 2 ને 1 3 અને 235 જેટલો આપણને મળશે આણ્વીય દળ ચાલો તો હવે આપણે મોલારિટી શોધવાની એટલે કે સોલ્યુબિલિટી શોધી નાખીએ ચાલો તો KSP is equal to S સ્ક્વેર થશે તો KSP ની કિંમત કેટલી તો 10 raised to minus 18 is equal to S સ્ક્વેર તો S is equal to 10 raised to minus 9 જેટલું આપણને પ્રાપ્ત થશે તો 10 raised to minus 9 મોલારિટી પ્રાપ્ત થઈ ગઈ તો 10 raised to minus 9 W શોધવાનું આણ્વીય દળ 235 ગુણ્યા 10 લીટર કદ આપણને 10 લીટર આપી દીધેલું છે ચાલો તો W is equal to કેટલું મળશે 235 ગુણ્યા 10 ની -8 ઘાત ગ્રામ જેટલો આપણને જથ્થો પ્રાપ્ત થશે તો આ રીતે આપણે W સરળતાથી શોધી શકીએ છીએ તો વજન કઈ રીતે શોધવાનો આગળ કદ શોધવાનું હતું KSP કઈ રીતે શોધવાનો તેમના વિશેની માહિતી તો લખી દો ત્યાર પછી આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે એ છે આપણો આયનિક નિપજ એ પહેલા એક નોંધ ખાસ અગત્યની છે કે જેમ સમાન આયન અસરની સાંદ્રતા વધતી હોય છે તેમ દ્રાવ્યતામાં ઘટાડો થતો હોય છે તો આપણે સમાન આયન અસરની સાંદ્રતા પહેલા 0.2 હતી પછી 0.5 લઈ ગયા 0.10 સુધી એમ વધારતા જાઓ એટલે કે 0. વધારતા જાઓ જેમ જેમ તમે સમાન આયન અસરની સાંદ્રતા એમની દ્રાવ્યતામાં ઘટાડો થતો જોવા મળતો હોય છે જે દાખલા ગણ્યા એના ઉપરથી તમે અનુમાન લગાવી શકો છો કે દ્રાવ્યતામાં શું થાય ઘટાડો થાય પહેલા 0.2 મોલર સાંદ્રતા હતી હવે એને જ પાછી આપણે 0.5 લઈ લ્યો તો હજી પણ દ્રાવ્યતામાં ઘટાડો થતો હોય છે કેસ3 આયનિક નિપજની વાત કરવાની છે તો એ ઉપરાંત અવક્ષેપ માટેની શરતની પણ વાત કરવાની છે તો આપણી પાસે ઉદાહરણ તરીકે આમની અંદર લઈ લઈએ કે NaCl જે છે એ NaCl વોટર સોલ્યુબલ હશે એમની પ્રક્રિયા AgNO3 સાથે કરવામાં આવે તો AgNO3 જે છે એ પણ વોટર સોલ્યુબલ છે અને એમની વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને AgCl NaNO3 આપણને પ્રાપ્ત થશે જેમાં NaNO3 જે છે એ વોટર સોલ્યુબલ છે પણ AgCl એ વોટર સોલ્યુબલ નથી વોટર સોલ્યુબલ ન હોય એટલે એમના શું મળે આપણને અવક્ષેપ પ્રાપ્ત થતા હોય છે તો એવો પદાર્થ કે જેના આપણને અવક્ષેપ પ્રાપ્ત થતા હોય એને આપણે KIP વડે દર્શાવાય તો KIP કોનું લખી શકાય હંમેશા જેના અવક્ષેપ પ્રાપ્ત થતા હોય એનું KIP લખી શકાય તો Ag+ આયનની સાંદ્રતા Cl - આયનની સાંદ્રતા જે આપણને અહીંયાથી Ag+ આયનની સાંદ્રતા મળે અહીંયાથી Cl - આયનની સાંદ્રતા મળે અને એનો તમે જો ગુણાકાર કરો તો એ KIP મળે પણ જો અહીંયા KSP ની વાત કરતા હો તો Ag+ આયનની સાંદ્રતા NO3 - આયનની સાંદ્રતા અથવા તો
KSP આના માટે લખતા હો તો Na+ આયનની સાંદ્રતા ઇન્ટુ Cl- આયનની સાંદ્રતા લખવામાં આવતી હોય છે. હવે બીજું કે KSP આપેલ હોય તેના જ આપણને શું મળે છે અવક્ષેપ પ્રાપ્ત થતા હોય એટલે કે જેના અવક્ષેપ આપણને પ્રાપ્ત થતા હોય ને એના માટે આપણને KSP મળી જતો હોય છે એનું મૂલ્ય કેવું હોય છે અચળ પણ KIP નું મૂલ્ય બદલાતું રહેતું હોય છે એ અચળ હોતું નથી. નિપજમાં રહેલા આયનની સાંદ્રતાને આયનિક નિપજ તરીકે ઓળખવામાં આવે તો નિપજ તરીકે આપણને શું મળ્યો AgCl અને એ સાંદ્રતાને આયનિક નિપજ તરીકે ઓળખવામાં આવે તો KIP ની ગણતરી આપણે આવી રીતે જે નિપજ મળે છે AgCl એ AgCl પરથી Ag+ આયનની સાંદ્રતા અને Cl- આયનની સાંદ્રતાનો ગુણાકાર કરો એટલે KIP મળે. અહીંયા Ag+ આયનની સાંદ્રતા હશે અહીંયાથી Cl- આયનની સાંદ્રતા પ્રાપ્ત થતી હોય છે તો આની સાંદ્રતા અને આની સાંદ્રતાનો ગુણાકાર કરો તો KSP મળે. આની સાંદ્રતા અને આની સાંદ્રતા સોલ્યુબિલિટી સાંદ્રતા તો ન કહેવાય પણ સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા Na+ ની દ્રાવ્યતા અને Cl- ની દ્રાવ્યતા એટલે KSP મળશે. Ag+ ની દ્રાવ્યતા અને NO3- ની દ્રાવ્યતા તો એના પરથી પણ KSP મળશે પણ Ag+ ની દ્રાવ્યતા અને Cl- ની દ્રાવ્યતા કરો એટલે KIP આપણને પ્રાપ્ત થતું હોય છે. હવે આવી રીતે આપણે જે નિપજ મળે એમાંથી KIP શોધી શકાય પ્રક્રિયકમાંથી KSP આપેલો હોય તો KSP નું મૂલ્ય વધુ હોય KIP નું મૂલ્ય ઓછું હોય તો એમની અંદર અવક્ષેપ ન મળે. KIP નું મૂલ્ય ઓછું હોય અને KSP નું મૂલ્ય વધુ હોય તો એ સમય દરમિયાન આપણને અવક્ષેપ પ્રાપ્ત થશે નહીં પણ જો KIP નું મૂલ્ય વધુ હોય અને KSP નું મૂલ્ય ઓછું હોય તો એ પ્રક્રિયાની અંદર આપણને અવક્ષેપ મળતા હોય છે એટલે કે અવક્ષેપ આપણને આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થશે. પણ જ્યારે KSP અને KIP નું મૂલ્ય સમાન હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે તેમ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે આપણે અવક્ષેપ ક્યારે મળે અને અવક્ષેપ ક્યારે ન મળે તો એના માટે આપણે KSP તો આપી દીધેલો હશે KIP નું મૂલ્ય શોધવાનું હશે. KIP નું મૂલ્ય ક્યાંથી મળે તો નિપજ જે મળેલી હોય એ નિપજમાં અવક્ષેપ દ્રાવ્ય થયેલો ન હોય એટલે કે અદ્રાવ્ય રહેલો હોય એ અદ્રાવ્ય રહેલાના ધન આયન અને ઋણ આયનની સાંદ્રતાનો ગુણાકાર એટલે આપણા માટે થઈ ગયો આયનિક ગુણાંક અથવા તો આયનિક નિપજ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ચાલો તો હવે આપણને એક દાખલો આપેલો છે કે 10⁻⁵ મોલર AgNO3 દ્રાવણ છે એમની અંદર 10⁻⁵ મોલર આપણે શું ઉમેરીશું NaCl તો એના માટે KSP of AgCl તો KSP કોનો આપેલો છે તો જે દ્રાવ્ય ક્ષાર હશે અહીંયા આપણે વાત કરી KSP કોનો આપેલો હોય તેના KSP આપેલો હોય તેના શું મળે આપણને અવક્ષેપ તો AgCl નો KSP આપેલો છે એટલે અવક્ષેપ કોના મળશે આપણને AgCl ના મળશે તો એના માટે મૂલ્ય કેટલું આપ્યું 10⁻⁻10. ચલો then predict precipitate of AgCl will form or not એટલે કે આ પ્રક્રિયાની અંદર 10⁻⁴ મોલર AgNO3 ના દ્રાવણની અંદર 10⁻⁵ મોલર NaCl નું દ્રાવણ ઉમેરવામાં આવે તો AgCl ના અવક્ષેપ મળશે કે નહીં એ આપણે શોધવાનું છે. એના માટે KSP આપણને આપી દીધેલો છે AgCl નો તો 10⁻⁻10 મોલર થઈ ગયો. હવે KIP કોના માટે શોધીશું AgCl માટે તો KIP = Ag+ આયનની સાંદ્રતા ઇન્ટુ Cl- આયનની સાંદ્રતા. ચાલો તો AgNO3 હતું એના ઉપરથી Ag+ આયનની સાંદ્રતા મળી જાય તો Ag+ આયનની સાંદ્રતા = 10⁻⁴ મોલર મળશે. ચાલો હવે આપણે પાસે હતું NaCl તો NaCl માંથી Cl- આયનની સાંદ્રતા મળશે 10⁻⁵ મોલર. ચાલો બંનેની કિંમત આમની અંદર મૂકી દો તો KIP ની કિંમત કેટલી આવશે 10⁻⁹ મોલર જેટલી સાંદ્રતા આપણને પ્રાપ્ત થશે. તો આ પ્રક્રિયાની અંદર તમે જોશો KIP નું મૂલ્ય 10⁻⁹ મોલર KSP નું મૂલ્ય 10⁻⁻10 મોલર તો આના ઉપરથી એમ કહી શકાય કે KIP નું મૂલ્ય KSP કરતા કેવું છે વધુ છે તો આપણને અવક્ષેપ પ્રાપ્ત થાય. આ પ્રક્રિયાની અંદર શું થશે આપણને અવક્ષેપ પ્રાપ્ત થશે. તો અવક્ષેપ ક્યારે પ્રાપ્ત થાય ક્યારે ન થાય તો એમના વિશેની માહિતી આપણે અહીંયા જોઈ કે જેમાં આપણે KSP અને KIP ના મૂલ્યની ગણતરી કરીએ તો જેમાં KSP ની કિંમત આપણને આપી દીધેલી હશે તો જે અવક્ષેપ મળે એના પરથી આપણને KIP ની કિંમત મળે અને KIP ની કિંમત જો વધુ હોય તો અવક્ષેપ મળે જો KSP ની કિંમત વધુ હોય અને KIP ની કિંમત ઓછી હોય તો અવક્ષેપ આપણને પ્રાપ્ત થતા હોતા નથી.
બીજું એક આમની અંદર એ વસ્તુ ઉમેરવાની છે કે આમની અંદર અવક્ષેપ AgCl ના મળે છે એટલે AgCl ના અવક્ષેપ મળતા હોય તો KSP જે છે એ Ag+ આયન એટલે કે KSP જે છે એ AgCl પદાર્થ માટે તમને અહીંયા આપી દીધેલો હશે, રકમની અંદર આપી દીધેલો હોય, કારણ કે અહીંયા પ્રક્રિયામાં Na+ કે NO3- આયન કે પ્રક્રિયામાં ભાગ લેતો હોતો નથી એટલે આપણને ફક્ત KSP જે મળશે એ કોનો મળશે, AgCl નો આપણને પ્રાપ્ત થશે એટલે કે KSP આપેલ હોય તેના જ આપણને શું મળતા હોય અવક્ષેપ, તો અહીંયા KSP આપી દીધેલો હશે, કોનો આપી દીધેલો હશે AgCl નો, તો AgCl ના આપણને અવક્ષેપ મળશે, એ મળશે કે નહીં એ ચેક કરવા માટે KIP ગણવાનો રહેશે અને એ KIP ની ગણતરી અહીંયા આપણે કરી એ પ્રમાણેની કરવાની રહેશે। તો આ રીતે આપણે અવક્ષેપ મળે કે ન મળે એમના વિશેની માહિતી જોઈ, તો લખી દો હવે। ખૂબ જ અગત્યની શરતો આપણને આપેલી છે કે અવક્ષેપ બનાવવા હોય અથવા બનતા અટકાવવા હોય ત્યારે KIP = KSP આપણને પ્રાપ્ત થશે। બીજી શરત કીધી કે અવક્ષેપ બનાવવાનું શરૂ કરો તો આયનની સાંદ્રતાની કિંમત કેવી રાખવાની રહેશે, મિનિમમ મળશે। અવક્ષેપ બનતું જો અટકાવવાનું હોય તો આયનની સાંદ્રતાની કિંમત કેવી મળશે, મેક્સિમમ આપણને પ્રાપ્ત થશે। તો એના પર આધારિત એક દાખલો જોઈએ તો વધારે ખ્યાલ આવશે। Calculate minimum concentration of sulfate ion is required to PPT એટલે કે precipitate of BaSO4 in a solution containing 10⁻⁴ molar of Ba+2 અને KSP BaSO4 માટે આપણને આપેલો છે, કેટલો આપેલો છે એ છે 4 × 10⁻10 મોલર। તો આપણે આ દ્રાવણની અંદર શું કીધું છે કે આપણે BaSO4 ના અવક્ષેપ મેળવવાના છે જેમાં Ba+2 ની સાંદ્રતા કેટલી છે 10⁻⁴ મોલર છે। તો હવે મારે BaSO4 ના અવક્ષેપ મેળવવા હોય તો સલ્ફેટ આયનની સાંદ્રતા કેટલી લેવી પડે, તો મેક્સિમમ અથવા તો મિનિમમ અવક્ષેપ મેળવવાના છે। તો અવક્ષેપ બનવાનું શરૂઆત કરવાનું હોય ત્યારે સાંદ્રતાની કિંમત હંમેશા કેવી મળશે, મિનિમમ આપણને પ્રાપ્ત થશે એટલે કે એટલામાં જે સાંદ્રતાની ગણતરી કરો એટલે એટલી સાંદ્રતા ઓછામાં ઓછી તો હોવી જરૂરી છે, એના કરતા વધુ સાંદ્રતા હોય તો ચાલે પણ એટલી ઓછામાં ઓછી હોવી જરૂરી છે। તો KSP નું સૂત્ર શું થાય, તો KSP = Ba+2 આયનની સાંદ્રતા * SO4 - 2 આયનની સાંદ્રતા। ચલો તો KSP 4 × 10⁻10 આપણને આપેલું છે, Ba+2 ની સાંદ્રતા પણ આપી દીધેલી છે 10⁻4 અને SO4 - 2 આયનની સાંદ્રતા આપણે મળી જાય તો SO4 - 2 આયનની સાંદ્રતા = 4 × 10⁻10 ના છેદમાં 10⁻4। તો SO4 - 2 આયનની સાંદ્રતા કેટલી મળશે, 4 × 10⁻6 મોલર જેટલી સાંદ્રતા હોવી જરૂરી છે। ઓછામાં ઓછી આટલી સાંદ્રતા હોવી જરૂરી છે, ઓછામાં ઓછી આટલી સાંદ્રતા હશે પછી હવે સાંદ્રતા ધીમે ધીમે વધારતા જશો તેમ આપણને અવક્ષેપ મળવાની શું થશે, શરૂઆત થશે। જો અવક્ષેપ બનતો અટકાવવું હોય તો હવે ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા અવક્ષેપ બને છે અને અવક્ષેપ બનતા મારે અટકાવવા હોય તો ઓછામાં વધુ આટલી આપણને શું જોઈએ, SO4 - 2 આયનની સાંદ્રતા જોઈએ। જો એના કરતા ઓછી સાંદ્રતા હશે તો એ સમય દરમિયાન આપણે અવક્ષેપ બનતા અટકાવી શકતા હોતા નથી। તો બંને મેથડ દ્વારા આપણે કહી શકીએ કે અહીંયા આપણે અવક્ષેપ બનાવવાના છે તો આ મિનિમમ મળશે, અવક્ષેપ બનતા અટકાવવાના હોય તો આ મેક્સિમમ આપણને પ્રાપ્ત થશે। તો આ બંને શરતોનું પાલન આપણે અહીંયા કરી દીધેલું છે। ચાલો તો લખી દો।